પાટણ શહેરના વોર્ડ નંબર 5, 6, 7 અને 11માંથી પસાર થતી મુખ્ય વરસાદી કેનાલ અત્યારે સ્થાનિક રહીશો માટે આશીર્વાદને બદલે અભિશાપ બની ગઈ છે। પાટણ નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીના કારણે આ વરસાદી કેનાલમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી છોડવામાં આવતા હજારો લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે, જેના વિરોધમાં આજે સ્થાનિક રહીશો દ્વારા વિશાળ સહી ઝુંબેશ ચલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શહેરની મધ્યમાં આવેલું ગુંગળી તળાવ જ્યારે ઓવરફ્લો થાય ત્યારે શહેરની સોસાયટીઓમાં પાણી ન ભરાય તે માટે આ કેનાલ દ્વારા વરસાદી પાણી વસ્ત્રાસર તળાવ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ વરસાદી કેનાલમાં નગરપાલિકા દ્વારા ગટરના ગંદા પાણી ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે, જેના કારણે રાત્રિના સમયે અસહ્ય દુર્ગંધને કારણે લોકોનું ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે। કેનાલમાં જમા થતા ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેનાથી વિસ્તારમાં ગંભીર બીમારી ફેલાવાની દહેશત છે। તો વારંવારની રજૂઆત છતાં પાટણ નગરપાલિકાના ભાજપ શાસિત સત્તાધીશો દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા જ નથી। સ્થાનિકોનો આરોપ છે કે સત્તાધીશોએ પ્રજાલક્ષી કાર્યો કરવાને બદલે માત્ર મીઠાઈના પડીકા વહેંચવામાં જ પોતાના 5 વર્ષ પૂર્ણ કર્યા છે। આ અન્યાય સામે આજે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો અને વહીવટીદારો એકઠા થયા હતા અને સહી ઝુંબેશ દ્વારા પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। લોકોમાં એટલી હદે નારાજગી છે કે આગામી ચૂંટણીમાં વર્તમાન શાસકોને પાઠ ભણાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અમે આ શાસનથી કંટાળી ગયા છીએ। પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયેલી સત્તાધીશોને આ વખતે જનતા જાકારો આપશે। રહીશોની માંગ છે કે તત્કાલ પ્રભાવથી કેનાલમાં ગટરના પાણી છોડવાનું બંધ કરવામાં આવે અને કેનાલની યોગ્ય સફાઈ કરવામાં આવે। પાટણ શહેરની અંદર વરસાદી પાણીના નિકાલ માટે એક કેનાલ છે કે જે વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7 માંથી પસાર થાય છે। આ કેનાલ વરસાદી પાણીના નિકાલની છે। પાટણ શહેરની મધ્યમાં આવેલું ગુંગળી તળાવ, જેને અત્યારે આનંદ સરોવર આપણે કહીએ છીએ, એ આનંદ સરોવર જ્યારે વરસાદના પાણીથી ઓવરફ્લો થાય અને પાટણની અંદર સોસાયટીઓમાં પાણી ઘૂસી ના જાય એના માટે આ કેનાલની વ્યવસ્થા કરવામાં આવી છે કે આ કેનાલ મારફતે ગુંગળી તળાવનું તમામ પાણી વસ્ત્રાસર તળાવની અંદર પહોંચી જાય। આ એના માટેની કેનાલ છે। આપ જોઈ શકો છો પાટણ પાછળની સાઈડ આ આટલી મોટી કેનાલ જે સળંગ 5 નંબર, 6 નંબર, 7 નંબર આગળ જતા 11 નંબર સુધીના તમામ વિસ્તારોને આ કેનાલની આજુબાજુમાં સોસાયટીઓ આવેલી છે। આ ભૂગર્ભના ગંદા પાણી પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે, જે આપ પાછળ જોઈ શકો છો। રાત્રે 8 વાગ્યા પછી જ્યારે તડકો જતો રહે છે બિલકુલ, ત્યારે એટલી દુર્ગંધ મારે છે કે સોસાયટીમાં રહેવાવાળા લોકો રહી ના શકે। એટલા બધા મચ્છરોનો અહીંયા કણ ત્રાસ છે કે મચ્છરોના કારણે કેટલાક લોકોને બીમારી થાય છે। વારંવાર રજૂઆતો કરી છે, કેટલી સોસાયટીના કેટલાય લોકોએ અરજી આપેલી છે, પણ આ લોકો પાટણ નગરપાલિકામાં ભાજપના જે સત્તાધીશો હતા એમને પ્રજાલક્ષી કોઈ કાર્યક્રમમાં રસ લીધો નથી। એ તમે નજરે જોઈ શકો છો। માત્ર અને માત્ર મીઠાઈના પડીકા વેચવામાં એમને એમના 5 વર્ષ પૂરા કર્યા છે। આજે સોસાયટીમાં રહીશો અને વહીવટદારો દ્વારા આ સહી ઝુંબેશનું આયોજન થયું છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો અહીંયા પોતાના પ્રોબ્લેમના નિકાલ માટે અહીંયા લાઈનમાં ઉભા રહી અને સહી કરી રહ્યા છે। અને ચૂંટણીમાં શું અસર પડશે? ચૂંટણીમાં તો આખા પાટણની અંદર અમે જ્યાં જઈએ ત્યાં લોકો આ 5 વર્ષના શાસનથી કંટાળેલા છે અને ભાજપને વોટ નહીં આપીએ, બીજા જેને આપવો હશે એને આપીશું, આવું લોકો બોલી રહ્યા છે।